હર હર મહાદેવ, જય માતાજી. તો સવારના વાગ્યા છે 5. આપણે તૈયાર થઈ ગયા છીએ કારણ કે આપણે જવાનું છે રાજસ્થાન. બેંકનું ટૂર છે. તો રાજસ્થાનના કુંભલગઢમાં જવાનું છે. તો આપણે જઈએ રાજસ્થાન. ચલો. તો આપણે ચોકડી ઉપર આવી ગયા હ ગંજના ગેટે, કારણ કે અહીંયા સાહેબ ગાડી લઈને આવશે અને આપણે જઈશું સીધા ગાડીમાં બેસીને રાજસ્થાન. તો ગાડી આવી ગઈ છે ને આપણે બેસી ગયા છીએ. ધીરે ધીરે જઈએ તાણે. તો આપણે આવી ગયા છીએ પાલનપુર. અહીંયાથી બીજા સાહેબો પણ આવવાના છે. જો આવી ગઈ છે એમની પણ ગાડી. તો આપણે આ ગાડીમાં જવાનું છે. ગુડ મોર્નિંગ સર. તો સામાન બીજો ભરી અને પાછા નીકળી ગયા આપણે. આબુ રોડવાળો હાઈવે છે અને વચ્ચે અમે ઊભા રહ્યા ચા નાસ્તો કરવા. તો જો આ અમારી ટીમ છે મહેસાણા અને પાટણ. થોડાક વાતો કરવા ઊભા રહ્યા. हाँ अभी हम जा रहे हैं, बोलो। वो तो પછી એડ કરવાનું. ये तो પછી ऐड करते हैं, ये ऐड પછી થાય. તો અમે આવી ગયા આબુ રોડ અને આબુ રોડમાં ગરમા ગરમ પાલક પકોડાના નાસ્તો કરી લીધો બધા સાહેબો ભેગા થઈને. ખૂબ જ ફેમસ છે અહીંયા કઢી પકોડા. તો એ આપણે બધા ભેગા થઈને અમે અહીંયા નાસ્તો કર્યો પાલક કઢી પકોડાનો. જો આ સાહેબે લઈ લીધો. અમે અને અક્ષયભાઈએ ચા નાસ્તો અને આ કઢી પકોડા ખાઈને પાછા નીકળી ગયા આપણે કુંભલગઢ તરફ. તો અમે આવી ગયા છીએ કુંભલગઢની બાજુમાં જ છે રિસોર્ટ, જ્યાં આપણું બુકિંગ કરાયેલું હતું ત્યાં. તો હવે અમે અહીંયા જ્યાં સ્ટે કરવાનું છે અમારે. મીટિંગ બધી અહીંયા જ છે. તો જો આ છે ધ લાલબાગ રિસોર્ટ. ખૂબ જ સુંદર રિસોર્ટ છે. પહાડોની વચ્ચે આજુબાજુ પહાડ છે અને વચ્ચોવચ્ચ હોટલ છે, રિસોર્ટ છે, ખૂબ જ સુંદર. તો અમે પહેલાં બધા થેલા લઈ અને બધા પોતપોતાના રૂમમાં જઈશું અને ફ્રેશ થઈશું અને ફ્રેશ થઈને પછી મળીશું આગળ. અને આ છે જો સરસ ગાર્ડન છે, બગીચો હોટલનો. ખૂબ જ સુંદર ગાર્ડન છે આ. તો અમે બધા આ છે અમારા સામે હોટલ રૂમ છે બધાના અલગ અલગ. તો અમે બધા પોતપોતાના રૂમમાં જઈને ફ્રેશ થઈશું. તો આપણે રાજસ્થાનના કુંભલગઢ એની બાજુમાં હોટલ છે. હોટલનું નામ છે તમને બતાવી દો, લાલબાગ. અહીંયા બોર્ડ મારેલું છે લાલબાગ રિસોર્ટ. પહાડોની વચ્ચે છે, ખૂબ જ સુંદર. અને આપણો રૂમ છે 308 નંબરનો. તમને બતાવો રૂમ. જો આ છે આપણો રૂમ. અને આ છે બારી ઉપરથી નજારો. અંદરથી કંઈક આવો દેખાય છે પહાડોમાં. બેડ. તો બાથરૂમ છે. બાથરૂમમાં બતાવી દઉં ચલો ને. જો આ બાથરૂમ છે. જો વોશ બેસિંગ, ટોયલેટ, ગરમ પાણીનું પણ સુવિધા છે. નાવાનું બધું એકમાં અંદર જ છે. ખૂબ જ સુંદર રિસોર્ટ છે. ટીવી જોવું તો ટીવી. તો બધા બહારથી આ રીતનું છે. અહીંયા જમવાનું અહીંયા છે સામે. બધા રૂમ આપેલા છે. અમારા બધા સાહેબો અલગ અલગ રૂમમાં છે. તો હવે જમીને પછી આગળનો કાર્યક્રમ કરીશું અમે.
તો ક્રિકેટ મેચ રમી અને ચાનો ટાઈમ થઈ ગયો, તો ચા અને નાસ્તો આવી ગયો પાછો. તો બધા સાહેબો સાથે મળીને ચા નાસ્તો કરીએ છીએ. અને ગિરિમાળા અમે સરકારે કીધું હતું કે ગિરિમાળા ખનન કરવાનું, પણ ખરેખર આ જોઈને આપણને લાગે કેટલું સુંદર છે એમ. અને ચોમાસાની અંદર તો એકદમ હરિયાળી થઈ જાય. આપણું સ્વાભિમાન કહેવાય આ, આપણા દેશનું, આપણા રાજ્યનું સ્વાભિમાન ગિરિમાળાઓ છે. તો આનું તો ખનન ના થવું જોઈએ. જો પ્રકૃતિ ખરેખર, પ્રકૃતિ પ્રેમીઓ તો આનો સપોર્ટમાં જ છે. આ ગિરિમાળા ખરેખર કહેવાય કે રાજસ્થાનની ધરોહર, રાજસ્થાનનું ગૌરવ, આપણા દેશનું ગૌરવ છે. તો એને એના સમર્થનમાં જ રહીએ. તો રાત્રિનું ભોજનની પણ વ્યવસ્થા ખૂબ જ સુંદર રીતે કરેલી છે. અહીંયા જો ટેબલ ખુરશીઓ મૂકેલી છે. તો હવે અમે જમીને સીધા સવારનું મળીશું આપણે. અને સવારનો સૂર્યોદય પણ જો થઈ ગયો છે. હું ધાબા ઉપર છું, છેક ઉપર, અને ઉપરથી સૂર્યોદયનો નજારો કંઈક સવારમાં આવો લાગે છે. અમે ઉપર બધા ફોટોશૂટ કરવા આવ્યા છીએ. જો ખૂબ જ સુંદર નજારો છે સવારમાં. સૂરજ દાદા બસ તૈયારીમાં જ છે સૂર્યોદય માટે. તો હોટલમાંથી આપણે ચેકઆઉટ કર્યું અક્ષય. હવે કુંભલગઢ મહેલ દેખવા જવાનું છે. તો ચેકઆઉટની તૈયારી કરી દીધી છે અને અમે અહીંયાથી જઈશું. કહેવાય કે જ્યાં મહારાણા પ્રતાપનો જન્મ થયો હતો, સૌથી મોટો કિલ્લો, સૌથી ઊંચો કિલ્લો છે કુંભલગઢ, ત્યાં આપણે જઈશું. ચલો ભાઈ, એ ભાઈ વિડિયો ચલો ભાઈ, હાવ ટુ જોશ. हाय सर कैसा रहा? बढ़िया बढ़िया, फुल एंजॉय. और और सब ठीक बन. થેન્ક યુ સર. મળીએ તો હવે. મળીએ બ્રાન્ચ આપણી બ્રાન્ચ કહી દો. મે જૂન બેઠ ક્યાંથી આવ્યા સાહેબ? બ્રાન્ચ ખાલી ધાંગધ્રા ધ્રાંગધ્રા. સરજી સુરેન્દ્રનગર બ્રાન્ચ जगदीश डाबी. सुरेंद्रनगर ब्रांच. साहब बोटाद ब्रांच खूब एंजॉय किया, बहुत बढ़िया मजा आया. बोटाद फिर से ब्रांच. मिलेंगे बोटाद ब्रांच. आप सब ધ્રાંગધ્રા गाड़ी में कई ब्रांच? हाँ बोटाद. बोटाद. और सब सुरेंद्रनगर ब्रांच. तो बहुत मजा आया आज हमने. थैंक यू. તમે પણ બહુ મજા કરાવડાવી. થેન્ક યુ સર, થેન્ક યુ. બહુ મજા આવી. મળીએ તો. ઓકે. જય માતાજી. તો હવે આપણે નીકળીશું કુંભલગઢ કિલ્લો જોવા. ચલો સાહેબ, કિલ્લો જોઈને ઘરે. તો અમે નીકળી ગયા છે કિલ્લો જોવા માટે. બધા પોતપોતાની ગાડી લઈને સીધા જઈશું હવે કુંભલગઢ મહેલ જોવા. अब जाएंगे महाराणा प्रताप. चलिए तारा शास्त्री जी, जरा देखिए इधर, कुछ कहना चाहोगे? बस क्या कहना चाहेंगे, सफर का आनंद लीजिए. बस राणो तो राणो, राणो राणो रीते જ છે.